હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો. આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ આપણે બપોરના 12:30 વાગે, કેમ કે સવારથી આપણે એકદમ ફ્રી જ નહોતા. અને અત્યારે જો આપણે એપ્રેન્ટિસ પહેરીને બેઠા છીએ. આજે છે અશ્વિનો બર્થડે, તો આજે સાંજે અહીંયા નીચે સોસાયટીમાં આપણે શું કહેવાય બર્થડે સેલિબ્રેશન કરશું. જમવાનું રાખેલ છે નીચે સોસાયટીમાં, સમૂહ ભોજન લઈશું અશ્વિના બર્થડેના દિવસે. તો અત્યારે હું કિચનમાં જ હતી, બારે આવીને આ રો કરતી હતી, એટલે અહીંયા આવીને બેઠી થોડીક વાર. તો કીધું ચાલો બ્લોગ ચાલુ કરી દઈએ. તો હમણાં થોડાક દિવસ શું બ્લોગનું કંઈ નક્કી રહેતું નથી, કેમ કે પહેલાં નેટવર્કનો પ્રોબ્લેમ હતો એટલા માટે, કેમ કે વિડીયો અપલોડ થતા જ નહોતા, એટલે થોડા દિવસ એવું રહ્યું. અને પછી હવે લગ્નની તૈયારીઓમાં ને બસ એનમાં વ્યસ્ત હતા. અને મેં પાર્લરનું કામ ચાલુ કર્યું. જોકે હું પહેલેથી કરતી જ હતી, પણ છોકરાઓ ઘરમાં નાના હોવાથી પછી મેં થોડુંક ટાઈમ બંધ કરી નાખ્યું હતું. તો હવે ફરીથી મેં મારું કામ સ્ટાર્ટ કર્યું છે. તો સારો એવો રિસ્પોન્સ પણ અત્યારે મળી રહ્યો છે, કેમ કે અખાત્રીજ આવી રહી છે. અખાત્રીજ 19 તારીખના છે, તો એટલે કામ ઠીક ચાલુ થઈ ગયું છે, એટલે સારું છે. તો અત્યારે બેઠી છું હમણાં, અને સાહેબ ગયા છે બપોરે, સાંજે જમવાનું તૈયારી કરવાની છે, એટલે થોડુંક સામાન લેવા ગયા છે. તો આવશે એટલે જમી લઈએ, જમીને આરામ કરીને પછી પાછું નીચે તૈયારી કરવા જવાનું છે 4 વાગે. તો ચાલો જુઓ બ્લોગ અમારો, અને ગમે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, અને કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલતા, નવા હો તો. અને જુઓ અત્યારે આ મસ્તી ચાલી રહી છે, જુઓ બર્થડે ગર્લની મસ્તી, જો બડી દીદી કે સાથ. આ શું હોય? આ કઈ રમતે હવે ને આખા ઘરમાં ચોકલેટ કરી મેલી. આ તો જો કાગડિયા. અશ્વી મૂકી દે હવે. અશ્વીનું આઉટફિટ કેવું લાગે છે જરીક જોઈને કહેજો. અશ્વી ઊભી થાતો, તારું કપડાં જોઈ આપે. ઊભી થાતો, પ્લાઝો જોઈ, જીન્સમાં પ્લાઝો છે, જીન્સ પ્લાઝા. જો કહેજો કે અશ્વિને આ કપડાં કેવા લાગે છે, બર્થડે ગર્લના કપડાં. આજે 9/4/2026, હા, અશ્વિનનો જન્મદિવસ. 2 વર્ષ કમ્પ્લીટ થયા અશ્વિને. અને જુઓ ઓ મેડમ ટીવી ચાલુ છે, ટીવી જોઈ રહ્યા છે. ધ્વનિબેન ચાલો નહીં જોવે હવે. આને જુઓ, આને જુઓ. અશુ તારા હાથમાં મહેંદી કેવી આવી હતી? ઓ વાવાજી, અશ્વિની કટિંગ પણ કેવી લાગે છે કે જો. અમારો અશ્વી ને અછો થઈ ગયો છે. જો ઈ હરખું કરે. આમ જો, મારે આમ જો, આમ હરખું કરો. વાહ 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 વાહ. આજો બસ કે જમી લો. હાલો બોલવા દે ને દીકરો. ટાટા કે જમી લો. હાલો અમે કે લાડુ ખાવા જઈ લે. અમે કાવ બાય. ભલે હાલો આવજો. ટાટા બાય બાય કે તો બાય ગુડ આફ્ટરનૂન. ચાલો બાય. અશ્વી કેટલી ખાઈશ? ખાઈશ બેટા વાળી. આમ જોતા અછો આમ જતા અશ્વી. જો અશ્વી કેવી લાગે છે. આજે છે અશ્વીનો હેપી બર્થડે. હેપી બર્થડે છે અશ્વીનો. અશ્વી અછો આમ જોતા સંભળાયરું.
હાલો, આ શું કુકી ખાવી તને? કાંઈ નથી ખાવી, ભૂખ નથી. તો ચાલો, રાત્રિના જમવાની તૈયારી થઈ રહી છે. અશ્વિના બર્થડેની જમવાની તૈયારી. પાઉંભાજીનો પ્રોગ્રામ છે, તો આ બધી સોસાયટીની લેડીઝો અને આ સાઈડ બા બેઠી છે લસણ ફોલેરા. અને જો લસણ, આ બધી માઉં લસણ ફોલવાનું કામ કરે, અને આ બાજુ બધે શાકનું બધું એ કામ કરે. અને અમારા શંકર મામા જુઓ હેન્ડ કરી રહ્યા છે. અને આ બધી તૈયારીઓ ચાલુ છે ફૂલ જોશથી. અને સાંજ થઈ ગઈ છે અને જમવાનું મતલબ કે ભાજી બની ગઈ હતી અને આ ચોકલેટ બાંટવાનું ચાલુ છે. પહેલાં અમે ચોકલેટ બધાને આપી, મોઢું મીઠું કરાયું, અને પછી સેલિબ્રેશન કર્યું. તો આવી રીતે કંઈક બધાએ છોકરાઓ, અને જો તમે જોઈ શકો છો, અને ખૂબ જ એન્જોય કર્યો, મજા આવી ગઈ. આ છે આપણા બર્થડે ગર્લ, મારી લાડલી દીકરી અશ્વી. અશ્વીનો જન્મદિવસની આ તૈયારી હતી. અને આ જુઓ બધાએ તૈયારીની રાહ જોઈ રહ્યા છે અને ઊભા છે. છોકરાઓ પણ બહુ જ ખુશ હતા, બધા એને મોજ પડી ગઈ હતી. આ જુઓ, છોકરાઓની ખુશીનો કોઈ પાર નથી. આ કેપ્સ લઈને ખાલી કેપ્સ આપીને એનામાં આમ રાજીના રેડ થઈ ગયા હતા. નાની નાની છોકરાઓની ખુશીઓ માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે, કેમ કે છોકરાઓની ખુશીનો પાર નથી. આ તમે જોઈ શકો છો, અને આ કેટલા ખુશ છે બર્થડે પાર્ટી માટે. અને કેટલું આમ શું એ આમ એના માટે થઈ જતું હોય, એમ ખુશ ખુશ થઈ જાય. આ છોકરાઓની ખુશી માટે આ બધું જરૂરી છે કરવાનું, ને કરવું જોઈએ. છોકરાના નામે એક દિવસ અને આવી ગઈ છે હવે આપણી બર્થડે કેક. ચોકલેટ ખવડાવ, ચોકલેટ.
આજે મારી દીકરીને 2 વર્ષ કમ્પ્લીટ થયા અને ત્રીજું વર્ષ ચાલુ થયું. તો હું એને આશીર્વાદ આપું કે આ વર્ષ પણ એનું સ્વસ્થ અને એ નિરોગી રહે અને ભગવાનના આશીર્વાદથી આમ શું કહેવાય સ્વસ્થ જ રહે, એને કાંઈ એને થાય નહીં, કોઈ પણ બલા એને નજર પણ ન લાગી. અને હજુ કીટી પાઈ મારી તો તમે બધા પણ મારી દીકરીને આશીર્વાદ આપજો કે શું કહેવાય આને જોઈને કાંઈ શબ્દ નથી બોલવા માટે, કેમ કે હું પણ એટલી ખુશ છું કેમ કે આજે 2 વર્ષની થઈ મારી દીકરી. તો તમે બધા પણ એને પ્લીઝ આશીર્વાદ આપજો. અને આ બધું શું કહેવાય ફોટો સેશન ચાલુ છે અને આ જુઓ આ બધી પાર્ટી એન્જોય. ખબર છે કે આ અશ્વિને આની કોઈ ખબર નથી, હજી નાની છે, પણ મોટી થશે તો અહીં આ વસ્તુ એને યાદ રહેશે અને જોશે ત્યારે કહેશે કે આવું પણ કંઈક થયું હતું. આ એની મેમરી માટે છે, બસ ખાલી મોટી થઈને જોશે એટલે એની ખુશી માટે આ કરવું મને જરૂરી લાગ્યું એટલે મેં કર્યું છે. તો તમે બધા પણ એને આશીર્વાદ આપજો અને કમેન્ટમાં પ્લીઝ એને આશીર્વાદ જ આપજો. આમ તો ઘરે અમે બધાએ બર્થડે સેલિબ્રેશન કરીએ ને ત્યારે કેક કટિંગ કરીએ તો મારી મોટી 2 દીકરી છે એને કેકનો બહુ શોખ છે, ભાવે એને એટલે. તો એને મનમાં એમ જ હોય કે કેક વગર બર્થડે થાય જ નહીં, મગજમાં એવું જ છે આજે છોકરાઓને કેક વગર કોઈ બર્થડે સેલિબ્રેશન થાય નહીં. તો અમે ઘરે જે અહીંયા અમે બનાવીને તે બધાએ કંકુ ચોખા વધાવી અને એને આશીર્વાદ આપી અને આરતી ઉતારી આવું કરી. અને હમણાં આ વખતે ચાંદલો નથી કર્યો અને આવી કર્યો. અને આ બધી સોસાયટીની લેડીઝો છે જે અશ્વિને ગિફ્ટ આપી રહી છે. અને ખરેખર અમારી સોસાયટીમાં અમે આ બધા તમે જોઈ રહ્યા છો એ બધા અમારા પાડોશી, આમ ખબર જ નથી પડી એક પરિવારની જેમ અમને બર્થડે માટે ઘણું ઓલો કર્યું. બર્થડે સેલિબ્રેશન તો આમ જ થાય, પણ મારી દીકરીને જે સેલિબ્રેશન માટે બધાએ આમ ખુશ થઈને જે અમને શું કે બર્થડે ઉજવ્યો ને, આમ ખરેખર પરિવારથી પણ વિશેષ અમારો બર્થડે સેલિબ્રેશન થયો છે. પરિવારમાં આપણે કરીએ એનાથી પણ વિશેષ થયું. થેન્ક યુ સો મચ પરિવારના, આ પરિવાર શું સોસાયટીના બધા લેડીઝ જેન્ટ્સ બધાએ થેન્ક યુ સો મચ. બીજું કંઈ મારા પાસે બોલવા માટે છે નહીં, કેમ કે તમે બધા એક ઘરની જેમ અમને ટ્રીટ કર્યા હતા. થેન્ક યુ સો મચ. અને આ અમારા માસીજી પણ આવી ગયા છે, તો અમે ફોટો પાડતા હતા સાસુ અને આ મારા સગા માસી છે, માસીજી. તો ચાલો સેલિબ્રેશન થઈ ગયું છે અને જમવાનું પણ તૈયારી થઈ ગઈ છે અને જમવાની પાંગત પણ પડી ગઈ છે. પાઉંભાજી અને બુંદી અને છાશ, સલાડ આ બધું જમવામાં હતું. તો આ સોસાયટીની લેડીઝો પહેલાં અને જોડે જ બેસી ગયા હતા વખતે આ બધા બેઠા છે. ને આવી રીતે અવારનવાર અમારી સોસાયટીમાં આમ તો થાય જ છે, પણ જો હવે જમી લઈએ. અને બસ આ હતો કંઈક મારી દીકરીનો બર્થડે સેલિબ્રેશનનો બ્લોગ. અને જોઈને પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને અમારી દીકરીનો બર્થડે સેલિબ્રેશનનો બ્લોગ કેવું લાગ્યો. અને આ મારી માસીજીની વહુ હતી 2, અને આ બધા જેન્ટ્સને પણ જોડે આપી દીધું છે, મોટા દાદાઓને. તો બધા જમી રહ્યા છે. હવે ચલો તમે પણ કહેજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી પ્લીઝ. અને નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને, તો તમને મારા વિડીયોના નોટિફિકેશન આવશે. તો પ્લીઝ. અને થેન્ક યુ સો મચ આ બધા સોસાયટીના બધા પરિવારનો કે અમારી ખુશીમાં એ સામેલ થયા. તો થેન્ક યુ સો મચ બધાને. ચાલો નવા બ્લોગ સાથે મળીએ, ત્યાં સુધી બધાને જય માતાજી. જોતા રહો અમારા અવનવા બ્લોગ. અને જુઓ આ બધા લાસ્ટમાં અમે પિક્ચર નાખ્યા છે, જોઈ લો. ફોટો સેશન અમે કર્યું હતું.
ચલો નવા બ્લોગ સાથે મળી ત્યાં સુધી બધાને બાય. તો ચલો ગાઈઝ, તો આજનો બર્થડે નો દિવસ અહીંયા જ પૂરો થાય છે અને રાતના વાગી રહ્યા છે 11:15 વાગે છે. અને હવે અશ્વીબેન નાઈટ ડ્રેસ પહેરશે. અશુ એને હજુ કે માલો હેપી બર્થડે હતો આજે, કેક કાપી હજુ એ અજુ ને આજે 2 વર્ષ પૂરા થયા. જો ડીંગો ને હવે આ જો આ એક્ઝામ નું વંચાયું. અચ્છા એના બેઠી જા, જો હું તમને બતાવું કેટલા વાગે. 11:15. તો 11 વાગે વાંચવાનું પણ ચાલુ છે. હવે થોડું ઘણું સામાન્ય જ્ઞાન